આ સિઝનમાં બધી જ ભાજીઓ એકદમ સરસ આવે છે. અત્યારે પાલક પણ એટલી સરસ આવી રહી છે. તો પાલકમાંથી જો તમે આ શિયાળામાં આ રેસીપી નથી બનાવીને તો સમજો ને કે તમે કંઈ ટેસ્ટી ખાધું જ નથી. આ રેસીપી એકદમ દેશી રેસીપી છે, પણ ઘરમાં નાના હોય કે મોટા હોય બધાને આ રેસીપી ખૂબ જ ભાવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારી આ રેસીપી ગમે ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 બંચ જેટલી પાલક લીધી છે. આ પાલક એકદમ સરસ છે, તમે જોઈ શકો છો. હવે એમાંથી આપણે આ રીતે ખાલી પાનનો ઉપયોગ કરવાના છે. તો આ રીતે આપણે હાથેથી પાનને અલગ કરી લેવાના છે. આ પાલકને આપણે કાપવાની નથી. આ રીતે આપણે ખાલી પાન જ લઈ લેવાના છે. તો એકદમ સરસ તાજી એવી પાલક લઈ અને તાજી પાલકમાંથી જ આપણે આ રેસીપી બનાવવાની છે. તો આ રીતે આપણે બધા જ પાન તોડી લેવાના છે. તો મેં અહીંયા બધા જ પાન તોડી લીધા છે અને આપણે આ પાનને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા પાન એકદમ સરસ તોડી અને એક બાઉલમાં લઈ લીધા છે અને પાણીથી ધોઈ લીધા છે. હવે આપણે એક પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે. પાણી ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે આ ધોયેલી પાલક એડ કરી દેવાની છે અને 2 થી 3 મિનિટ માટે આપણે આને થવા દેવાનું છે. તો જ્યાં સુધી પાલકનો કલર ચેન્જ ન થાય ને ત્યાં સુધી આપણે આ પાલકને આમાં થવા દેવાની છે. આ રીતે ચીપિયાની મદદથી આપણે પાલકને સારી રીતે ડૂબોળી દેવાની છે અને કલર ચેન્જ થાય ત્યારે આપણે આમાંથી પાલકને કાઢી લેવાની છે. તો એકદમ સરસ પાલકનો કલર ચેન્જ થઈ ગયો છે. લગભગ 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગશે. પછી આપણે આ પાલકને ઠંડા પાણીમાં રાખી દેવાની છે. તમે જોઈ શકો છો કે મેં બરફવાળું પાણી કર્યું છે. તેમાં આપણે પાલકને એડ કરી દેવાની છે, જેથી પાલકનો કલર એકદમ સરસ ગ્રીન કલરનો રહેશે. હવે પાલકને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે અને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ ગ્રીન આવેલો છે. તો આ રીતે આપણે પાલકને ક્રશ કરી લેવાની છે. તો હવે વઘાર માટે અહીંયા હું 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશ અને સાથે 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તો આ રેસીપીમાં આપણે ઘીનું પ્રમાણ વધારે રાખશું. અને તેલ અને ઘી એકદમ સરસ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં સૂકા મસાલા એડ કરવાના છે. તો પહેલા હું અહીંયા તજ એડ કરી દઈશ. સાથે આપણે 2 થી 3 લવિંગ એડ કરી દઈએ અને 1 બાદિયાને એડ કરી દેવાનું છે. તમારી પાસે જે ખડા મસાલા હોય ને તે આમાં ઉપયોગમાં લઈ લેવાના છે. હવે તેમાં આપણે સૂકું લસણ છે તે મેં 1.5 ચમચી જેટલું એડ કર્યું છે. લસણને મેં એકદમ બારીક કટ કરીને લીધું છે, ચોપરમાં કટ કરી લીધું હતું. 5-7 સેકન્ડ લસણ સોતળાઈ જાય એટલે પછી તેમાં આપણે 3 મોટી ડુંગળી છે જેને એકદમ ઝીણી કટ કરી લીધી છે તે એડ કરી દેવાની છે. ડુંગળીને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સારી રીતે સાતડી લેવાની છે. ડુંગળીનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે ડુંગળીને થવા દેવાની છે અને મેં અત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દીધી છે. હવે તેમાં 2 મોટા ટમેટા છે જેને મેં આ રીતે ચોપરમાં એકદમ ઝીણા કટ કરી લીધા છે. તમારે પ્યુરી નાખવી હોય તો પ્યુરી પણ નાખી શકો છો. તો ટમેટાને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સારી રીતે ચડવા દેવાના છે. તો 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થાય ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવતા રહેશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આને થવા દેવાનું છે. તેલ થોડું છૂટું પડે અને ટમેટા એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. ત્યાર પછી તેમાં આપણે ફ્રેશ લીલા વટાણા એડ કરવાના છે. તો મેં અહીંયા 1 વાટકી જેટલા ફ્રેશ લીલા વટાણા એડ કરી દીધા છે. તો વટાણાને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો 2 થી 3 મિનિટ જેવું આપણે ચડવા દેવાનું છે અને એકદમ સરસ ફટાફટ ચડી જાય એના માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો અત્યારે આપણે ડુંગળી, ટમેટા અને વટાણાના ભાગનું જ મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે એક વખત ચમચો ફેરવતો રહેવાનો છે, જેથી બધા જ વટાણા એકદમ સરસ ચડી જાય. તો બધું એકદમ સરસ ચડી જાય પછી આપણે તેમાં બીજા મસાલા કરીએ. તો અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર એડ કરેલી છે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે અને 2 થી 3 મિનિટ માટે મસાલાને પણ ચડાવી લેવાના છે. તો મીડિયમ ગેસ ઉપર જ આપણે બધી પ્રોસેસ કરવાની છે, જેથી મસાલા બળી ન જાય અને એકદમ સરસ બધા શાકભાજી ચડી પણ જાય. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે જે પાલકની પ્યુરી કરેલી છે ને તે એડ કરી દેવાની છે.
તો બધી પ્યુરી એડ કરી અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે હું મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને 1/4 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. તે પાણી પણ આપણે આમાં એડ કરી દેવાનું છે. બધું સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે ફરીથી ચડવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડી ઘણી પણ જો પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. તો એકદમ સરસ એવો આપણો ગ્રેવીનો કલર આવી ગયો છે. તો હવે આગળની પ્રોસેસ જોઈએ. તો અહીં આપણે જે ઘરમાં ખીચડી ભેળવીને રાખીએ છીએ ને, તે મેં અડધો કપ જેટલી ખીચડી લીધી છે. 1/4 કપ જેટલી મગની પીળી દાળ આવે છે તે લીધી છે અને 1/4 કપ જેટલી આપણે તુવેરની દાળ લીધી છે. એટલે કે અડધો કપ ખીચડીની સામે બંને દાળ અડધો કપ, એટલે ટોટલ આપણે 1 કપ દાળ ચોખા લીધેલા છે. તો એને એક બાઉલમાં લઈ અને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે અને 2 થી 3 વખત સારી રીતે પાણીથી ધોઈ અને સાફ કરી લેવાના છે. તો આ રીતે આપણે હાથેથી એકદમ સરસ ઘસી અને સાફ કરી લેવાના છે. તો 2 થી 3 વખત મેં પાણીથી ધોઈ લીધું છે. વધારાનું પાણી મેં અહીંયા કાઢી લીધું છે અને હવે તેમાં ખીચડી ડૂબે ને એટલું પાણી હું એડ કરી દઈશ અને 15 થી 20 મિનિટ માટે જો ટાઈમ હોય ને તો પલાળીને રાખી દેવાનું છે. નહીતર આપણે તરત જ ઉપયોગમાં લઈ લેવાનું છે. તો મેં અહીંયા 15-20 મિનિટ માટે પલાળી દીધું હતું. તેમાંથી આપણે પાણી વધારાનું કાઢી અને કુકરમાં આપણે આ દાળ ચોખાને લઈ લેવાના છે અને 1 કપની સામે આપણે અહીંયા 3 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી સારી રીતે બધું મિક્સ કરી અને મીડિયમ ગેસ ઉપર આપણે 3 વિસલ કરી લેવાની છે અને કુકરને જાતે જ ઠંડુ થવા દેવાનું છે. તો અહીંયા આપણે 3 વિસલ થઈ ગઈ છે અને કુકર સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો ખોલીને ચેક કરીએ તો એકદમ સરસ પરફેક્ટ એવી આપણી ખીચડીની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તો આ રીતની એકદમ સરસ ઢીલી એવી ખીચડી હોવી જોઈએ. હવે આપણે આ ખીચડીને આ ગ્રેવીમાં એડ કરી દેવાની છે. તો ગ્રેવી પણ એકદમ સરસ આપણી ચડી ગઈ છે. તો હવે તેમાં આપણે આ ખીચડી એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ એકદમ સરસ એવી આપણી પાલક ખીચડી બનીને તૈયાર છે. તમે આ ખીચડી આ શિયાળામાં ક્યારેય બનાવી છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને કહેજો. તો એકદમ સારી રીતે આપણે ખીચડીને એકદમ સરસ મિક્સ કરી લીધી છે. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને સર્વિંગ બાઉલમાં આપણે આ ખીચડીને લઈ લેવાની છે. ઉપરથી આપણે એક વઘાર કરવાનો છે. તો મેં અહીંયા બધી જ ખીચડીને સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી આ પાલક ખીચડી બની છે. તો હવે આપણે બધી જ ખીચડીને એક બાઉલમાં લઈ લીધી છે. હવે એમાં આપણે ઉપરથી વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા તેલ અને ઘી એકદમ સરસ ગરમ કરી લીધા છે. 2 ચમચી ઘીની સામે 2 ચમચી તેલ લઈ લીધું છે. સરસ ગરમ થઈ ગયું એટલે તેમાં એક સૂકું લાલ મરચું એડ કર્યું છે અને 1 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે અને આ વઘારને આપણે ખીચડીની ઉપર એડ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ખીચડી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હું આરતી ફરી મળીશ આવી જ નવી ટેસ્ટી અને દેશી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.